કોંડ બાબતે આ હાઈ ટેન્શન વાળા એને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોંડ પેલા કેમ ન દેખાણું? કોંડ તો પછી હતું, જે કોંડ પેલા હતું અને જેતપુર પછી હતું. સમજી ગયા? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી યારે રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગીન ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ કરાવો, જ્યાં લગીન ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગીન એને પ્રકાશભાઈ કોણ તમારી આરે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે. તો હવે તમારી જવાબદારી આવે છે, જ્યાં લગીન નિર્ણય ન આવે ત્યાં લગીન તમામ કોંડના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો. અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો, અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમને ગાંધીનગરના રોડે ચડાવ્યા, 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી? અને આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ? અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયો આવ્યો? ફાઉન્ડેશન ભરાઈ ગયું એટલે ભરાઈ ગયું. લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજિત હોય તો એટલું, 1 પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટરને એમ કહો, જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબરની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબરથી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું, એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે? મારી વાડીને થાંભલો આપીને બાજુવાળાના રસ્તો કાઢી દેવાનો, એને વળતર નહીં દેવાનું, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જ કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાણીઓ ખેંચે ને કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાણીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને 67 મીટરની બહાર જે તાણીઓ આવે ને એને કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જે ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાણીઓ નાખે, નકર ન નાખે. આ રેના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો.